Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। પીએમ મોદીએ કર્યો અમૃત ભારત સ્ટેશન સ્કીમનો શુભારંભ। દેશને આપી 41,000 કરોડની ભેટ। 550 રેલવે સ્ટેશનના પુનર્વિકાસને આપી લીલી ઝંડી। લોકસભા ચૂંટણી માટે ભાજપનું મહામંથન। ગુજરાતમાં અલગ અલગ બેઠક પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। કાર્યકારિણી બેઠક બાદ થઈ શકે ઉમેદવારના નામની જાહેરાત। ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને જતા મુમતાઝ પટેલે જતાવી નારાજગી। કહ્યું, નિર્ણયથી દુઃખી છું, પરંતુ રાષ્ટ્રીય હિત માટે પાર્ટી કહેશે તે પ્રમાણે કાર્ય કરીશું। કોંગ્રેસ નેતા લલિત કગથરાએ ભાજપના ભરતી મેળાને લઈને કર્યો કટાક્ષ। કહ્યું, દાઉદ જીતી શકે તેમ હોય તો ભાજપ તેને પણ ઉતારી શકે તેમ છે। ખ્યાતનામ ગાયક અને ગઝલકાર પંકજ ઉદાસનું નિધન। લાંબી બીમારી બાદ 72 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ। બોલિવૂડ સહિતની હસ્તીએ પાઠવી શ્રદ્ધાંજલિ। વિગતવાર સમાચારની વાત કરીએ તો આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને આ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચની લોકસભા બેઠક જે છે તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। હવે આ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ છે તેમણે નારાજગી જતાવી છે અને તેમની આ નારાજગીની શું અસર થશે તે પણ એક સવાલ ઉઠ્યો છે। લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, પરંતુ આ પહેલા ગુજરાત કોંગ્રેસના મુમતાઝ પટેલ ગઠબંધનને નુકસાન પહોંચાડી શકે છે। ગઠબંધન કે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયું છે, એ ગઠબંધન કે જે એક સમયે એકબીજાની સામે હતા। ગુજરાત કોંગ્રેસ એક સમયે કહેતી હતી કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, પરંતુ આજે બંને સાથે છે। લોકશાહી બચાવવાની વાત કરવામાં આવી રહી છે અને હોય પણ શું કામ નહીં। ભરૂચ લોકસભામાં બંને સાથે મળીને લડે છે તો જરૂરથી ફાયદો થશે અને બંનેને થશે। ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન હાઈ થશે, એ સ્વાભાવિક છે અને આ માટે ગઠબંધન થયું છે, પરંતુ આ ગઠબંધન મુમતાઝ પટેલને પચતું નથી। આ ગઠબંધન ફૈઝલ પટેલને પચતું નથી, કારણ કે તેઓને આશા હતી કે તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવશે, કોંગ્રેસ તરફથી તેઓ લડશે અને અહેમદ પટેલનું જે કંઈ પણ બચ્યું છે તેને ટકાવી રાખશે। પરંતુ નામની જાહેરાત થઈ ચૈતર વસાવાની, જો કે આમ આદમી પાર્ટીએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી અને કોંગ્રેસ તેની સાથે અકબંધ રહ્યું। હવે વાત એ કરવી છે કે મુમતાઝ પટેલની નારાજગી શું ગઠબંધનને નુકસાન કરી શકે છે? શું ગઠબંધનને અસર કરી શકે છે? શું પરિણામમાં મોટી ઉલટફેર કરી શકે છે? આ સમજવાનો અમે પ્રયત્ન કર્યો ત્યારે માલુમ થયું કે મુમતાઝ પટેલ કે જે અહેમદ પટેલના પુત્રી છે, ફૈઝલ પટેલ કે જે અહેમદ પટેલના પુત્ર છે, એ કોંગ્રેસથી હાલ નારાજ છે અને લઘુમતી વિસ્તાર ભરૂચ લોકસભામાં આવતો એ વિસ્તાર કે જ્યાં મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં વસે છે, મુસ્લિમ મતદાતાઓ ત્યાં પ્રભુત્વ ધરાવે છે, એ વિસ્તારમાં પાસા પલટફેર થઈ શકે છે। ભરૂચ લોકસભાની વાત કરીએ તો તેમાં વિધાનસભાનો સમાવેશ થાય છે। 7 વિધાનસભા, જેમાં કરજણ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા, વાગરા, ભરૂચ, ડેડિયાપાડા, આમ કુલ વિધાનસભા મળી એક લોકસભાની રચના થઈ છે। આ ભરૂચ લોકસભામાં 2 વિધાનસભા વાગરા અને જંબુસર પણ આવે છે। જે રીતે મેં વાત કરી, આ બંને વિધાનસભા ગઠબંધનને અસર કરી શકે છે। આ બંને વિધાનસભામાં મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે। આ બંને વિધાનસભામાં અહેમદ પટેલનું વર્ચસ્વ છે। આ બંને વિધાનસભામાં મુમતાઝ પટેલની નારાજગી, ફૈઝલ પટેલની નારાજગી અસર કરી શકે છે। આ વિશે વિસ્તારથી વાત કરવી છે, પરંતુ આ પહેલા મુમતાઝ પટેલની નારાજગી પર ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, મનસુખ વસાવાએ શું કહ્યું, એ સાંભળી લો।
100% કોશિશ કરશું. મોટા બેન છે, એમને મળીશું, હાથ જોડીશું, વિનંતી કરીશું, રિક્વેસ્ટ કરીશું કે બેન આ દેશ માટે લડવું જરૂરી છે, ભાજપને રોકવું જરૂરી છે. લોકશાહી રહેશે તો આવતી ચૂંટણી તમે લડી લેજો. અમે વિનંતી કરશું, કોંગ્રેસ પક્ષના બધા આગેવાનોને મળીશું, રિક્વેસ્ટ કરીશું અને એક પોઝિટિવ માહોલમાં આગળ વધવાની અમે કોશિશ કરશું. મુમતાઝ પટેલ અને ફૈઝલની સાથે અન્યાય થયું છે, પણ આજે કોંગ્રેસ તૂટતી ગઈ દિવસે. કોંગ્રેસનું અસ્તિત્વ ટકાઈ રાખવા માટે પણ એમને ક્યાંક ને ક્યાંક એમને ગઠબંધન કરવાની આ ફરજ પડી છે. એટલે એમના માણસોને અન્યાય થયું છે. એવી કેટલી જગ્યાએ આખા દેશની અંદર ને ગુજરાતમાં કોંગ્રેસના જે જૂના જે માણસો છે, પાયાના કાર્યકર્તાઓ છે, જેમને કોંગ્રેસને મજબૂત બનાવી છે, એવા લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે. આપે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, મનસુખ વસાવાએ શું કહ્યું. ગોપાલ ઇટાલિયાએ ત્યાં સુધી કહ્યું કે અમે વિનંતી કરીશું મુમતાઝ બેનને મનાવવાની. એટલે કે ગોપાલ ઇટાલિયાને ખબર છે મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના પરિવારની નારાજગી શું અસર કરી શકે છે. જોકે ચૈતર વસાવા પણ કહેતા રહ્યા છે કે મુમતાઝ બેનને અમે મનાવી લઈશું. ગોપાલ ઇટાલિયાએ પણ નિવેદન આપ્યું. એટલે કે એક વાત સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીને ખબર છે કે મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના પરિવારની નારાજગી તેને મોટું નુકસાન કરી શકે છે. લોકસભા 2024ની ચૂંટણી ભરૂચ લોકસભામાં યોજાઈ, આ પહેલા જ તેને મનાવી લેવા અતિ આવશ્યક છે. જો તેઓ પ્રચારમાં પણ નહીં આવે તો પણ સવાલ થશે, તેઓ વિરોધ કરશે તો મોટું નુકસાન પણ થઈ શકે છે. વાગરા અને જંબુસર બેઠકની આપણે વાત કરી. આ બંને બેઠક તેવી છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી મજબૂત તો છે, પરંતુ કોંગ્રેસ તેને ફાઇટ આપી રહી છે. ભારતીય જનતા પાર્ટી જો આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું પણ વર્ચસ્વ લાવી દે તો કોંગ્રેસના મત તૂટશે, એ સીધી વાત છે. ભારતીય જનતા પાર્ટી જો વાગરાની વાત કરીએ તો હેટ્રિક પાડી ચૂકી છે. 2012, 2017 અને 2022 આ ત્રણેય ટર્મ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે. પછી વાત 2007, 2002 અને 1998ની હોય તો કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા. પરંતુ 2012, 17 અને 22માં પણ મોટી લીડ નથી મળી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. જંબુસરની વાત કરીએ તો જંબુસરમાં દર 5 વર્ષે જાણે પાર્ટી બદલતી હોય તેવું લાગી રહ્યું છે. 2022માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા, 2017માં કોંગ્રેસના હતા, 2012માં ભાજપના અને 2007માં કોંગ્રેસના. પરંતુ કોંગ્રેસ ટફ ફાઇટ આપી રહી છે. જીત હોય છે તો જીતમાં પણ ખૂબ જ મોટી લીડ નથી હોતી, અમુક હજારોની માત્રામાં મત વધુ મળતા હોય છે. એટલે કે આ વિસ્તારમાં બીજા નંબરે કોંગ્રેસ છે આજે પણ, અને આ વિસ્તારમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે, મુસ્લિમ સમાજનું વર્ચસ્વ છે. અને આ વિસ્તારમાં મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની નારાજગી શું અસર પાડી શકે છે, આ વિશે વધુ ચર્ચા કરી, વધુ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે માલુમ પડ્યું કે અંકલેશ્વરનો પણ કેટલોય વિસ્તાર, ડેડિયાપાડાનો અમુક વિસ્તાર, થોડો વિસ્તાર, ભરૂચનો પણ થોડો વિસ્તાર મુમતાઝ પટેલની નારાજગીથી પ્રભાવિત થઈ શકે છે. જોકે લોકો કહેતા રહ્યા છે કે મુમતાઝ પટેલ નારાજ થાય, ફૈઝલ પટેલ નારાજ થાય, તેનાથી મુસ્લિમ સમાજને ફરક પડશે નહીં. કારણ કે અહેમદ પટેલ અલગ વાત હતી, તેના છોકરા છોકરી અલગ વાત છે, તેના સંતાન અલગ વાત છે. મુસ્લિમ સમાજ અહેમદ પટેલને માનતો હતો તો મુસ્લિમ સમાજ મુમતાઝ પટેલને પણ માને, મુસ્લિમ સમાજ માફ કરશો ફૈઝલ પટેલને પણ માને, એ ફરજિયાત નથી, ન પણ માને. પરંતુ હાલ તો જોઈએ તો બંને સંતાનો પોતાના બાપના નામ સાથે ચાલશે, પોતાના પિતાનું નામ આગળ ધરશે, અને મુસ્લિમ સમાજના લોકો શું કરે છે તેના પર નિર્ભર છે. ભરૂચ લોકસભાની આ સીટોમાં ચૈતર વસાવા પણ પોતાની રેલી કાઢી રહ્યા છે. સ્વાભિમાન યાત્રા અને યાત્રા અલગ અલગ વિસ્તારોમાં જશે. ચૈતર વસાવાને તેવું નથી કે મુસ્લિમ સમાજના લોકો મત નહીં આપે, ચૈતર વસાવાને મુસ્લિમ સમાજના પણ મત મળશે. પરંતુ વાત એ છે કે જે અમુક હજારોથી જીતવાનું હોય છે એ લીડમાં આ મુમતાઝ પટેલની નારાજગી મોટી અસર ના કરે. આ વર્ષે પરિણામ આવશે એટલે ખબર પડી જશે કે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની નારાજગી કેટલી અસરકારક છે. જો આ નારાજગીનો દમ બતાતો નથી, જો આ નારાજગી છેલ્લે સુધી રહે છે છતાં પણ પરિણામમાં કોઈ અસર બતાતી નથી, તો એક વાત સ્પષ્ટ થઈ જશે કે કોંગ્રેસ માટે મુમતાઝ પટેલ ભવિષ્યમાં પણ એટલા મહત્વના નથી. કોંગ્રેસ માટે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલનું એટલું બધું વર્ચસ્વ જ નથી કે તે અસર પાડી શકે. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. આવનાર સમયમાં મુમતાઝ પટેલ વાગરા અને જંબુસર બેઠકથી લઈ ભરૂચ લોકસભામાં અસર કરી શકે છે કે નહીં. સૌથી મોટી વાત એ છે
જે આ વિડીયો બનાવ્યો તે મુખ્ય વાત એ છે કે વાગરા, જંબુસર, અંકલેશ્વરનો વિસ્તાર આ સહિત ભરૂચ લોકસભાનો મુસ્લિમ સમાજ કોના તરફ રહે છે? આ મુસ્લિમ સમાજ ચૈત્ર વસાવાને સાથ આપે છે કે પછી મુમતાઝ પટેલની નારાજગી જોઈ મતદાન જ નથી કરતો? આ જોવું રહ્યું. ચૈત્ર વસાવા જીતે છે કે હારે છે એ પણ એક વાત છે. મનસુખ વસાવા અત્યારથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા રહ્યા છે. તેમણે કહ્યું છે કે ગઠબંધન થાય કોઈ ફરક નથી પડતો, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે અને જીતશે. છેલ્લા 6 ટર્મથી તેઓ ચૂંટાઈને આવ્યા છે. વાત એ પણ છે કે મનસુખ વસાવાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપશે કે નહીં. વિધાનસભા 2022ની ચૂંટણીમાં નો રિપીટ થિયરી અંતર્ગત કેટલાય દિગ્ગજોના પત્તા કપાઈ ગયા, પરંતુ 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાનું લોકસભામાં પત્તું કપાય છે કે નહીં એ પણ જોવું રહ્યું. ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતા મુમતાઝ પટેલે નારાજગી જતાવી છે. શું કહ્યું છે મુમતાઝ પટેલે? સાંભળો. देखिए, दुख तो बहुत हुआ और मायूसी बिल्कुल, लेकिन अगर हम लार्जर नेशनल इंटरेस्ट में सोचे तो जो भी निर्णय हमारी अलायंस कमेटी ने ली होगी तो हम उसका पूरा आदर करते हैं और पालन करते हैं. नहीं, देखिए, ये सब डिसीजन से पहले ऑलरेडी हमारी डिस्कशंस हो चुकी हैं. पार्टी हमारे साथ टच में रही थी, तो अब तो जो निर्णय लिया सोच समझ के ही लिया होगा. तो मैंने जैसे कहा कि हम इसको एक्सेप्ट करते हैं, दुखी जरूर है पर एक्सेप्ट करते हैं. देखिए, पार्टी हमें जो डायरेक्शन में आदेश देगी तो उसी डायरेक्शन में हम चलेंगे. तो अभी हम वेट कर रहे हैं कि किस तरह की रणनीति बनती है, क्या हम लोगों को आदेश दिया जाता है. तो जब ये बात आगे आएगी और हमें बताया जाएगा तो हम उस पे ही चलेंगे. देखिए, सभाएं, गांव-गांव जाना, लोगों को मिलना, ये तो मैं बहुत वक्त से कर रही हूँ, तो काफी कुछ ऑलरेडी कर चुकी हूँ. देखिए, एक चीज मैं बहुत स्पष्ट करना चाहती हूँ. सोशल मीडिया पे बीच बीच में देखती आ रही हूँ तो जो एक ट्रोलिंग बोलते हैं या सवाल पूछा जाता है तो ये कहते हैं कि कांग्रेस की सीट कैसे हुई. यहाँ पे भाजपा 1989 से चुनाव जीत रही है, आपके पिता उसके बाद जीते नहीं. तो ये हम ट्रेडिशनली कांग्रेस की सीट इसलिए बोलते हैं क्योंकि एक मेंबर ऑफ पार्लियामेंट 45 वर्ष रहे हैं, पहले लोकसभा से और फिर राज्यसभा से. तो राज्यसभा से भी वो सांसद ही रहे हैं और राज्यसभा से भी उन्होंने भरूच का नेतृत्व और भरूच की आवाज सांसद में उठाई है. तो आपने जैसे अभी शुरू में कहा कि अस्पतालें हैं, स्कूल हैं, इतनी सारी जो विकास का काम किया गया है वो अहमद पटेल अकेले कांग्रेस के नेतृत्व में, कांग्रेस पार्टी को रिप्रेजेंट करते हुए उन्होंने 45 वर्ष भरूच के लिए किया है. तो उस हिसाब से हम बोलते हैं. तो सिर्फ लोकसभा के हिसाब से नहीं कह रहे. हम जब कहते हैं कि कांग्रेस की सीट है तो इसलिए कहते हैं कि एक व्यक्ति उस एरिया को, पर्टिकुलर एरिया को उसकी आवाज बन के सांसद में 45 वर्ष रहे हैं. जाहिर है कि जब भरूच की बात आती है तो इट इज सिनोनिमस विद मिस्टर अहमद पटेल. तो मुझे बहुत खुशी हुई कि उन्होंने ये बात कही. देखिए, ये सब बातें मैं पहले काफी कर चुकी हूँ, पर एक अलायंस धर्मा होती है और राजनीति में कोई कभी दोस्त या दुश्मन नहीं होता है. हर मिनट चीजें बदलती हैं. तो इस वक्त हम सब अलायंस पार्टनर्स हैं, तो उस चीज का आदर मैं करती हूँ. नहीं, देखिए, जी बिल्कुल, बेशक राहुल जी नहीं चाहते थे. हमारे कांग्रेस पार्टी के काफी नेता हैं, काफी एआईसीसी में जितने भी हमारे लीडर्स हैं, तो सबका एक ये भावुक और भाव और इमोशन जुड़े हुए थे इस सीट से. हम तो परिवार है ही, बट मैं हमेशा कहती हूँ कि मेरे पिता का परिवार पूरा कांग्रेस परिवार था. तो दुख मैं जैसे बोलती हुआ, लेकिन समटाइम्स यू सैक्रिफाइस इन द लार्जर इंटरेस्ट ऑफ द नेशन. एंड इस वक्त जिस दौर से हमारा देश गुजर रहा है उसके लिए अगर हम सब साथ मिलकर आते हैं तो ये सब बिल्कुल, फिर से बोल रही हूँ, बहुत दुख हुआ. मैं हमेशा चाहती थी कि ये श्रद्धांजलि मेरे पिता को कांग्रेस पार्टी की तरफ से मैं कभी ना कभी दे पाऊँ, 2024 में नहीं तो कभी भी. तो इसको मैं फिर से सींचना चाहती थी जिस तरीके से उन्होंने सींचा. पर अगर कोई निर्णय लिया गया होगा तो सोच समझ के लिया गया होगा. तो आगे देखते हैं कैसा होता है. नहीं, ऐसा नहीं है. क्यों, भरूच की बेटी हूँ और ऐसा थोड़ी था कि सिर्फ एक चुनाव की बात थी या कोई एक टिकट की बात थी. कभी इस वजह से भरूच में काम करना शुरू नहीं किया. भरूच में काम करना पिछले 3 वर्ष में इसलिए शुरू किया क्योंकि इससे पहले वो थे, तो
वो अपनी जिम्मेदारी निभा रहे थे। उनके जाने के बाद एक फर्ज और जिम्मेदारी समझ के हम उतरे हैं और वहाँ हमारा घर है, हमारा परिवार है, वहाँ के लोग हमारे अपने हैं, तो वहाँ तो हमेशा ही रहना है। देखिए, उनका तो काम है किसी न किसी तरीके से गांधी परिवार को और कांग्रेस पार्टी को अटैक करें, तो जो बहाना मिले वो, तो उस पे मैं ज्यादा ध्यान नहीं देती। जो पार्टी आदेश देगी वो कांग्रेस पार्टी के लिए जो भी काम करना पड़े करेंगे। अब उसका मतलब जो आप निकाले वो, बट कांग्रेस पार्टी जो कहेगी कांग्रेस पार्टी के लिए हमेशा काम करेगी। લોકસભા ચૂંટણી આવતા જ નિવેદનબાજી શરૂ થાય છે અને કોંગ્રેસના નેતા લલિત કગથરા છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। હવે લલિત કગથરાએ ભારતીય જનતા પાર્ટીના ભરતી મેળા પર એવું નિવેદન આપ્યું છે જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। શું કહ્યું છે લલિત કગથરાએ, સાંભળો। આ ભારતીય જનતા પાર્ટીનું ચાલે તો એ દાઉદ ઇબ્રાહિમથી જો જીતાતું હોય, દાઉદ ઇબ્રાહિમથી જો જીતાતું હોય, દાઉદ ઇબ્રાહિમથી જો જીતાતું હોય તો એને પણ લઈએ। લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે। નેતા નગરીમાં પક્ષ પલટો કરી ભાજપમાં જોડાવું હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે। આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। સંમેલનમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા અને કચ્છ લોકસભા પ્રભારી ગુલાબસિંહ રાજપૂત હાજર રહ્યા હતા। જ્યારે લલિત કગથરાને ભાજપમાં ચાલતા ભરતી મેળા વિશે પૂછવામાં આવ્યું તો તેણે શું કહ્યું, સાંભળો। કચ્છ જિલ્લાની ગાંધીધામ ખાતે જન અધિકાર રેલીના અનુક્રમે કોંગ્રેસના તમામ કાર્યકરો અને તમામ આગેવાનો સાથે આવતા દિવસોમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એના અનુસંધાને બૂથ ઉપર તમામ લોકો સંગઠિત થાય અને લોકો સુધી જાય ને લોકોના જે પ્રશ્નો છે એને તાત્કાલિક અસરથી પ્રજા સુધી જઈને આ તંત્રની સામે અવાજ ઉઠાવીને ડર્યા વગર, ડરો મત એ વાત સાથે લઈને સાચી વાત કરતા શીખો એ સાથે કોંગ્રેસના તમામ કાર્યકરો આવતા દિવસોમાં ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે। એ તો તમે જોઈ રહ્યા છો, એમાં મારે કહેવાની ક્યાં જરૂર છે। આ તો માર્કેટિંગ યાર્ડ મંડી લાગી ગઈ છે। આજે આ ભારતીય જનતા પાર્ટીનું ચાલે તો એ દાઉદ ઇબ્રાહિમથી જો જીતાતું હોય તો એને પણ લઈએ। એટલે એને કંઈ જોવાનું છે જ નહીં, ખાલી માત્ર ને માત્ર ભરતી મેળો છે। લોકોની હાલત અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં જેને પોતાની જિંદગી ખસી નાખી છે એવા લોકો છે એને તો પૂછ્યા તમારી હાલત ક્યાં છે। નીતિનભાઈને પૂછો, વિજયભાઈને પૂછો, કેટલાય છે એવા, તમને હું હજારો દઉં। શિવલાલ વેકરિયા છે, ગોવિંદભાઈ પટેલ છે, આ બધા અહીંયા કચ્છના પણ એવા કેટલાય નેતાઓ છે કે જેને ભાજપની ડિપોઝિટ જાતી હતી ત્યારે ભાજપ કરીને ભાજપના આ સ્થળે પહોંચાડ્યું છે। એવા લોકોની કદર નથી, એ લોકોને ક્યાંક ભંગારના ડેલામાં નાખી દીધા છે, એ જડતા નથી। અને બાકીના લોકોની ભરતી કરવાની છે એ માત્ર ને માત્ર સત્તાલક્ષી છે, ઉપયોગ છે। ચૂંટણી પૂરી થયા પછી તમારા પણ હાલ એ આગલા લોકો જેવા થશે। ગુજરાત કોંગ્રેસને 2022ની વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર મળી હતી। 182 વિધાનસભા સીટોમાંથી ફક્ત 17 બેઠકોમાં સફળતા હાથ લાગી હતી, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જ તેમાંથી પણ 2 ધારાસભ્યો રાજીનામું ધરી ચૂક્યા છે। સીજે ચાવડા અને ચિરાગ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસની સ્થિતિ વણસી છે। શક્તિસિંહ ગોહિલના પ્રમુખ પદ હેઠળ ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી લીધું છે। ભરૂચ અને ભાવનગર બાદ કરતા બાકીની તમામ સીટો પર શક્તિસિંહની ફોજ લડવા તૈયાર છે। જોવું રહ્યું આ વખતે કોઈ એક બેઠક પર પણ કોંગ્રેસને સફળતા મળે છે કે નહીં। સંવાદદાતા કૌશિક કાંઠેચાનો અહેવાલ, ગુજરાત તક, કચ્છ। સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez। Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez।
પ્રખ્યાત ગઝલકાર અને ગાયક એવા પંકજ ઉધાસ છે, તેમનું નિધન થયું છે. 72 વર્ષે લાંબી બીમારી બાદ પંકજ ઉધાસે અંતિમ વિદાય લીધી છે અને દેશભરમાંથી તેમના ચાહકોએ અને બોલિવૂડની કેટલીય હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પોતાની ગઝલથી લોકોના દિલમાં રાજ કરતા પંકજ ઉધાસ હવે નથી રહ્યા. લાંબી માંદગી બાદ 72 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું છે. પંકજ ઉધાસ ગઝલ અને પ્લેબેક ગાયક હતા. પંકજ ઉધાસે આહત નામના ગઝલ આલ્બમથી કારકિર્દીની શરૂઆત કરી હતી. પંકજ ઉધાસનો જન્મ ગુજરાત રાજ્યના જેતપુરમાં થયો હતો. તેમના 2 ભાઈ છે. તેમના મોટા ભાઈ છે મનહર ઉધાસ, જેઓ હિન્દી ફિલ્મના પ્લેબેક સિંગર છે. રાજકોટની સંગીત નાટ્ય અકાદમીમાં 4 વર્ષ સુધી તબલા વગાડવાની કલા પણ તેઓ શીખ્યા હતા. ત્યારબાદ મુંબઈની વિલ્સન કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી. ભારત ચીન યુદ્ધ દરમિયાન પંકજના મોટા ભાઈ મનહર ઉધાસનો સ્ટેજ શો ચાલી રહ્યો હતો. આ દરમિયાન પંકજ ઉધાસે સ્ટેજ પર એ મેરે વતન કે લોકગીત ગાયું હતું. આ ગીતથી ખુશ થઈ એક દર્શકે પંકજ ઉધાસને ₹51નું ઇનામ આપ્યું હતું. હિન્દી સિનેમામાં વધુ સફળતા ન મળતા પંકજ કેનેડા ગયા હતા. વિદેશથી પરત ફર્યા બાદ પંકજે 1980માં તેમનું પહેલું ગઝલ આલ્બમ આહત બહાર પાડ્યું. હિન્દી સિનેમામાં પંકજ ઉધાસની ગઝલો ખૂબ જ ફેમસ છે. તેમના આલ્બમમાં આહત, નશા, મકરર, મહેફિલમ, શામ ખાના સામેલ છે. પંકજ ઉધાસના ગીતોની વાત કરીએ તો મન્ને કી અમ્મા યે તો બતા, યાદ આઈ, ભૂલી વો કહાની ફિર યાદ આઈ, ના કજરે કી ધાર, દિલ જબ સે ટૂટ ગયા, તેરી આશિકીનો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી વખતે પંકજ ઉધાસને ફરીદા નામની યુવતી સાથે પ્રેમ થાય છે. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરતા હતા. 3 આલ્બમ લોન્ચ પછી પંકજ ગાયકીની દુનિયામાં પ્રખ્યાત થયા. ફરીદાના પિતા પાસે તેઓ હાથ માંગવા ગયા હતા. આ પછી પંકજ અને ફરીદાએ તારીખ 11 ફેબ્રુઆરી 1982ના રોજ લગ્ન કર્યા. પંકજ ઉધાસને પદ્મશ્રી એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા છે. તેમના પુરસ્કારની વાત કરીએ તો શ્રેષ્ઠ ગઝલ ગાયક તરીકે KL સાયગલ પુરસ્કાર, ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સન્માન, ઇન્દિરા પ્રિયદર્શી પુરસ્કાર, પ્રસ્તુત ઉત્કૃષ્ટ કલાત્મક પુરસ્કાર, મુંબઈ ખાતે પ્રસ્તુત સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠતા માટે પુરસ્કાર, MTV ઇમેજ એવોર્ડ. આ પ્રકારના પંકજને અનેક એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. લાખો દિલો પર પોતાની ગઝલોથી રાજ કરતા પંકજ ઉધાસના મૃત્યુના સમાચારે લોકોને હલાવી દીધા છે. પંકજ ઉધાસ તેની ગઝલોથી લોકો વચ્ચે અમર રહેશે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.